આગામી 5 દિવસ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠશે ગુજરાતી જનતા. દરિયાકાંઠાના વિસ્તારોમાં જાહેર કરવામાં આવ્યું ગરમીનું યલો એલર્ટ. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં હવામાન વિભાગે જાહેર કર્યું ગરમીનું એલર્ટ. 5 દિવસ સુધી દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજયુક્ત પવન ફૂંકાતા બફારાનો થશે અનુભવ. આગામી 2 દિવસ માટે રાજકોટમાં ઉષ્ણ લહેરની ચેતવણી. કચ્છ, રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ. રાજકોટમાં મહત્તમ તાપમાનનો પારો પહોંચ્યો 38 ડિગ્રી પર, તો ભુજમાં નોંધાયું 39.5 ડિગ્રી તાપમાન. હીટવેવના દિવસો વધવાની સંભાવના. 10 થી 12 માર્ચ સુધી બનાસકાંઠામાં હીટવેવની સંભાવના. હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં મહત્તમ તાપમાન પહોંચી શકે 38 ડિગ્રીની આસપાસ. ગરમ પવન ફૂંકાતા તાપમાનનો પારો ઊંચકાયો. દેશના પહાડી રાજ્યમાં ફરી બદલાઈ શકે હવામાન. 13મી માર્ચ સુધી અનરાધાર વરસાદની સાથે બરફવર્ષાની આગાહી. હિમાચલ, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ સહિત અનેક પહાડી રાજ્યોમાં જોવા મળી શકે અસર. લદ્દાખમાં ઊંચાઈવાળા વિસ્તારમાં ભારે બરફવર્ષા. શ્રીનગર લેહ નેશનલ હાઈવે પર છવાઈ બરફની ચાદર. ભારે બરફવર્ષાના કારણે વાહન વ્યવહાર પર અસર. બરફ હટાવવાની કામગીરીમાં લાગ્યું પ્રશાસન. બિન હથિયારધારી પીએસઆઈની 13મી એપ્રિલે રવિવારે યોજાશે પરીક્ષા. શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારો આપશે પરીક્ષા. એક જ દિવસમાં લેવાશે 2 પેપર. વધુ વિગતો ભરતી બોર્ડની વેબસાઇટ પર જોઈ શકાશે. મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 2ની પરીક્ષાની તારીખ બદલાઈ. 13ની જગ્યાએ હવે 17 એપ્રિલના રોજ લેખિત પરીક્ષા લેવાશે. 13 એપ્રિલના રોજ પોલીસ ભરતી બોર્ડની લેખિત પરીક્ષા. પોલીસ ભરતી બોર્ડના આયોજનને લઈ તારીખમાં કરાયું ફેરફાર. કાર્યકરો સાથેના સંવાદમાં રાહુલ ગાંધીના આક્રમક તેવર. ભાજપ માટે કામ કરનારાના કોંગ્રેસના નેતાઓની હકાલપટ્ટીના આપ્યા સંકેત. બોલ્યા, ગુજરાતની જનતા વિપક્ષ ઈચ્છે છે, ભાજપની બી ટીમ નહીં. આપણી જવાબદારી પૂરી કરીશું ત્યારે જ જનતા જીતાડશે. રાહુલ ગાંધીના નિવેદન પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહનો પલટવાર. બોલ્યા, રાહુલ ગાંધી પર ભરોસો ન હોવાનો ગુજરાતના નેતાઓ અને કાર્યકર્તાઓએ આપી સાબિતી. રાહુલના નિવેદન પર હરિયાણાના મુખ્યમંત્રી સૈનીનો ગંભીર આરોપ. બોલ્યા, ભાજપ સાથે મળેલા છે રાહુલ ગાંધી. જ્યાં સુધી રાહુલ ગાંધી કોંગ્રેસમાં, ત્યાં સુધી ભાજપ આવતી રહેશે સત્તા પર. કાર્યકર્તા સંવાદમાં રાહુલ ગાંધીના નિવેદન પર જયરાજસિંહના પ્રહાર. આણંદમાં ભરતસિંહ અને અમિત ચાવડાનું ચાલે છે. સાબરકાંઠામાં મધુસૂદન મિસ્ત્રીનું. ભાવનગરમાં શક્તિસિંહ ગોહિલનું ચાલે છે. રાહુલ ગાંધીએ આજે જે વાત કરી, જે વાત મેં 3 વર્ષ પહેલા કોંગ્રેસ છોડતા કહી હતી, તેવું કહ્યું જયરાજસિંહ પરમારે. મે અથવા જૂન મહિનાથી રાહુલ ગાંધી ગુજરાતમાં તંબુ તાણશે. તમામ 33 જિલ્લામાં રાહુલ ગાંધી સંગઠન સાથે કરશે સીધો સંવાદ. ગુજરાતમાં રાહુલ ગાંધી કોંગ્રેસનું સંગઠન પાયામાંથી મજબૂત કરવા કરશે મહેનત. કેન્દ્રીય કમિટી સાથે મળી ગુજરાત કોંગ્રેસ રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ ડિઝાઇન કરશે. મનહર પટેલે ફરી એક વખત કોંગ્રેસના નેતાઓ ઉપર ઉઠાવ્યા સવાલ. 77માંથી 17 બેઠક થઈ ગઈ, આમ છતાં કોઈના પેટનું પાણી નથી હલતું. પ્રદેશના નેતાઓએ એક પણ એવો નિર્ણય નથી લીધો કે જેનું લઈ શકાય ગૌરવ. થોડા દિવસ અગાઉ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને મનહર પટેલે પત્ર લખી વ્યક્ત કરી હતી પોતાની વ્યથા. જલારામ બાપા વિરુદ્ધ જ્ઞાનપ્રકાશ સ્વામી કરેલા બફાટ પર કથાકાર મોરારી બાપુએ પણ તોડ્યું મૌન. બોલ્યા, સનાતન ધર્મ પર વધી રહ્યા છે પ્રહારો. અવારનવાર થતા પ્રહારો સામે જાગૃત રહેવાની જરૂર. ગુજરાતી યુવક મૌર્ય ભરવાડની અમેરિકામાં ધરપકડ. આતંકવાદ ફેલાવવાનો આરોપ. દારૂ પીને ડ્રાઈવ કરતા ઝડપાયો. બેલ કાઉન્ટી ટેક્સાસમાં આવેલા તેના ઘરમાંથી મળી આવ્યો ગાંજો. સ્ટુડન્ટ વિઝા પૂરા થઈ ગયા હોવા છતાં રહેતો હતો ટેક્સાસમાં. કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો પણ આરોપ. ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગ કરનાર 4 આરોપીઓને કરાયા સસ્પેન્ડ. ઇન્ટર્નશીપ, કમ્પ્લીશન સર્ટિફિકેટ અને કોલેજમાં રહેવા અન્ય સર્ટિફિકેટ ન આપવા કમિટીએ કર્યો નિર્ણય. મેડિકલ કોલેજમાં યુજીમાં અભ્યાસ કરતા 3 વિદ્યાર્થીનું અપહરણ કરી કર્યું હતું રેગિંગ. 11 મેમ્બરની બનેલી કમિટીએ લીધો મહત્વનો નિર્ણય. ભાવનગરમાં જુનિયર મેડિકલ વિદ્યાર્થીઓની સાથે થયેલ રેગિંગની ઘટનાને લઈ એનએસયુઆઈ આપ્યું મેદાનમાં. મેડિકલ કોલેજના કેમ્પસમાં વિદ્યાર્થીઓની સાથે પહોંચી ડીનની ઓફિસમાં સૂત્રોચ્ચાર સાથે કર્યો વિરોધ. આરોપીઓની ડિગ્રી રદ કરવા એનએસયુઆઈના કાર્યકરોની માંગ. દિવ્યાંગ યુવતી પર સામૂહિક દુષ્કર્મ જંબુસરમાં. રાત્રિના અંધારાનો લાભ લઈ ગામના 2 યુવકોએ દિવ્યાંગ યુવતીના ઘરમાં ઘૂસીને તેની પર આચર્યું દુષ્કર્મ.
હત્યાના કેસમાં આરોપી અને તેના મિત્રની ધરપકડ. અંજારના બોરીચી ગામમાં રહેલી 23 વર્ષીય યુવતીની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને કરવામાં આવી હત્યા. પ્રેમ સંબંધમાં હત્યા કરવામાં આવી હોવાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો. ગીર સોમનાથના કોડીનારના અંબુજાનગર વિસ્તારમાં રહેતા આધેડે ઝેરી દવા આપી કર્યો આપઘાત. સુસાઇડ નોટમાં 3 વ્યાજખોરોનો ઉલ્લેખ કરી કર્યો આપઘાત. 39 લાખ વ્યાજે લીધા હતા, જેના મૃતક હિપાભાઈએ ચૂકવ્યા હતા 90 લાખ રૂપિયા. છતાં વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરતા ટૂંકાવ્યું જીવન. જૂનાગઢમાં ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના મેનેજરે કર્યો આપઘાત. મૃતક પુત્ર રુદ્રની યાદમાં આપઘાત કર્યો હોવાનું સુસાઇડ નોટમાં ઉલ્લેખ. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હોસ્પિટલ. હત્યાના કેસમાં આરોપી પ્રકાશ સોસાની ધરપકડ. સુરતના કતારગામમાં સામાન્ય બોલાચાલી બાદ નેપાળી યુવકની ગળું કાપી અને કરી હતી હત્યા. આરોપી ધરાવે છે ગુનાહિત ઇતિહાસ. ભાવનગર 75 લાખની લૂંટ કેસમાં વધુ 2 આરોપી ઝડપાયા. મુખ્ય સૂત્રધારના નામ ખુલતા વધુ 2ની કરાઈ અટકાયત. ઉમર ઝાલા, નવાજ મુખીની પોલીસે કરી અટકાયત. અગાઉ હિતેન ચૌહાણ, રાકેશ બારૈયા, અલ્પેશ મકવાણાની થઈ હતી ધરપકડ. સુરતની અનિલ કાઠી ગેંગના 2 સાગરીતોની કરાઈ ધરપકડ. રાજકોટ પોલીસે બાતમીના આધારે આરોપીની કરી ધરપકડ. હત્યા, ચોરી સહિતના અનેક ગુનાઓમાં આરોપીઓની સંડોવણી હોવાનું આવ્યું સામે. રવિ બાંભણિયા નામના શખ્સની પાસા હેઠળ અટકાયત. ગીર સોમનાથના ઉનામાં આરોપીને અટકાયત કરી ધકેલાવ ભુજની ખાસ જેલમાં. અમદાવાદના ઈસનપુરમાંથી એટીએમમાંથી ચોરી કરતો આરોપી ઝડપાયો. સિનિયર સિટીઝનને મદદના બહાને કાર્ડ બદલી અને કરતો ચોરી. આરોપીએ વૃદ્ધના એટીએમથી 80,000 રૂપિયા ઉપાડી લીધા. પોલીસે 150 જગ્યાના 500થી વધુ સીસીટીવી તપાસી. નાગજી રબારી અને શૈલેષ સલાટની કરી ધરપકડ. કચ્છના ભુજની કેકે હોસ્પિટલને ફટકારાઈ નોટિસ. આયુષ્માન કાર્ડ યોજનામાં સારવાર ન આપવાને લઈને નોટિસ. નોટિસ બાદ કેકે હોસ્પિટલે આરોગ્ય વિભાગને આપ્યો જવાબ. મોટા આસંબિયા ગામના દર્દીને સારવાર આપવાનો ઇનકાર કર્યાનો આરોપ. પરિવારજનોએ કલેક્ટરને કરી હતી રજૂઆત. બનાસકાંઠાના શિહોરી મેન બજારમાં આખલાનો આતંક. આખલાનું ટોળું એક સાથે બજારમાં ઉતરી આવતા સ્થાનિકોમાં ફફડાટ. વારંવાર રખડતા ઢોરના ત્રાસથી પ્રશાસન સામે રોષ. સુમિન્સ્ટર જીનિંગ મિલમાં આગ. વાંકાનેરના જાલીડામાં મજગે નાસભાગ. કપાસની ગાસડીઓ બળીને ખાક. મિલમાં આશરે 50 ટ્રક કપાસ હોવાની પ્રાથમિક માહિતી. કચ્છના લુણવામાં મકાનમાં લાગી આગ. ફાયર વિભાગની ટીમ અને ગ્રામજનોએ આગ પર મેળવ્યો કાબુ. આગની ઘટનામાં ઘરની ઘરવખરી બળીને ખાક. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. પંચમહાલના ગોધરાના છાવડ ગામના 2 મકાનમાં લાગી આગ. ઘરમાં રહેલો 1,69,000નો મુદ્દામાલ બળીને ખાક. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. આગ પર મેળવાયો કાબુ. ખ્યાતિકાંડમાં વધુ એક ઘટસ્ફોટ. જેલમાં રહેલા આરોપી રાહુલ જૈને પોતાની જ ધરપકડ કરવાની કોર્ટમાં કરી હતી અરજી. ક્રાઇમ બ્રાન્ચની વધુ તપાસની રજૂઆત બાદ કોર્ટે આરોપીની સરેન્ડર અરજી ફગાવી. ખ્યાતિના સીઈઓ અન્ય કેસમાં પણ આરોપી હોવાનું આવ્યું સામે. આરોગ્ય વિભાગનો સપાટો અમદાવાદમાં. એક સપ્તાહમાં 96 એકમમાં હાથ ધરાઈ તપાસ. વસ્ત્રાપુર, શાહપુર, બાપુનગર અને ગીતા મંદિર વિસ્તારમાં ખાણીપીણીના એકમોમાં હાથ ધરાઈ તપાસ. 4 સ્થળેથી લીધેલા નમૂના સબ સ્ટાન્ડર્ડ હોવાનો તપાસમાં ખુલાસો. જીરું વાવેતરમાં આ વર્ષે મબલક કમાણીની ખેડૂતની આશા ધોવાઈ. ગત વર્ષ કરતા આ વર્ષે ભાવ 60% ડાઉન હોવાનો સૂત્રોનો દાવો. ઘઉંના ભાવમાં ગત વર્ષ કરતા મણે 100 રૂપિયા વધ્યા. કેનાલના ગળતરને કારણે પાણીનો વેડફાટ. મહીસાગરના સરાડિયા પહાડિયા ગામ નજીક પસાર થતી ભાદર માઇનોર કેનાલમાં ગળતરને કારણે આસપાસના ખેતરમાં ફરી વળ્યા પાણી. ખેતી પાકને નુકસાન થતા ખેડૂતોમાં આક્રોશ. તાત્કાલિક ધોરણે સમારકામ કરવાની માંગ. સુરતના માંડવીમાં કેનાલનું સમારકામ 80% થયું પૂર્ણ. તોગાપુર ગામની કેનાલમાં થોડા દિવસ પહેલા પડ્યું હતું ગાબડું. શનિવારની રાત સુધી કેનાલનું સમારકામ થઈ જશે પૂર્ણ. લુખ્ખા તત્વોનો અડ્ડો બન્યો રાજીવ આવાસ યોજના. પાલનપુરમાં સદરપુરમાં કરોડોના ખર્ચે બનાવેલ મકાન છેલ્લા 8 વર્ષથી ખાઈ રહ્યા છે ધૂળ. હજુ લાભાર્થીઓને આવાસ યોજનાના મકાન ફાળવાયા ના હોવાનો સ્થાનિકોનો આરોપ. આવાસ ગ્રામ પંચાયતોને સોંપવાની માગણી. મહેસાણામાં નેશનલ હાઈવે ઓથોરિટીએ બુદ્ધિનું ફૂંક્યું દેવાળું. બેદરકારીને કારણે શિવાલા સર્કલ નજીક બ્રિજનું કામ અટક્યું. હેવી વીજ લાઇન પસાર થતી હોવા છતાં બ્રિજનું શરૂ કર્યું હતું કામ.
બ્રિજના સ્ટ્રક્ચર બાદ યાદ આવી હેવી વીજ લાઇન, જે હવે બ્રિજની ડિઝાઇન બદલાય તો ખર્ચ કોણ ભોગવશે તે એક સવાલ. ઠેર ઠેર ખોદકામ. અમદાવાદના એસજી હાઈવે ઉપર સ્ટોર્મ વોટર લાઇન, 6 લેન અને ડસ્ટ ફ્રી લેનની કામગીરીના કારણે એસજી હાઈવે અને સર્વિસ રોડ ઉપર અનેક સ્થળે ખોદકામ કરતા સ્થાનિકોને હાલાકી. સ્ટોર્મ વોટર લાઇન નાખવાની કામગીરી ચાલશે અંદાજે 2.5 વર્ષ સુધી. ગોતાથી શાંતિપુરા સુધીના વિસ્તારોને વરસાદી પાણી ભરાવામાંથી મળશે મુક્તિ. અમદાવાદમાં 27 કિલોમીટરની નવી વેસ્ટર્ન ટ્રંક લાઇનને લીધે ગટરના પાણી ઉભરાતા થશે બંધ. બોપલ, ઘુમા, વૈષ્ણોદેવીના વિસ્તારોને લાભ. સાબરમતી નદીમાં પ્રદૂષણ ન રોકવા બદલ 12 એસટીપી કોન્ટ્રાક્ટરને 4 કરોડનો દંડ. વારંવાર હાઈકોર્ટની આકરી ટકોર છતાં સ્થિતિ હજુ પણ ઠેરની ઠેર. 5 સ્થળે સ્માર્ટ પાર્કિંગ શરૂ થશે અમદાવાદમાં. QR કોડથી જ પેમેન્ટ. કલાકના 5 થી 15 રૂપિયા સુધીનો ચાર્જ. ઝાયડસથી હેબતપુર, સોબો સર્કલથી મેરીગોલ્ડ, સીજી રોડ સહિતના 5 સ્થળો પર પાયલટ પ્રોજેક્ટ. જાહેરમાં ગંદકી કરતા એકમો સામે અમદાવાદ મહાનગરપાલિકાની કાર્યવાહી. પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 10 એકમોને કરાયા સીલ. 211ને નોટિસ. 65,000 રૂપિયાનો વસૂલાયો દંડ. ટેન્ડર ઇસ્યુ કરવાના નિયમના અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓએ ઉડાવ્યા ધજાગરા. 5 લાખથી વધુના કામ માટે ટેન્ડરનો નિયમ હોવા છતાં એસવીપી હોસ્પિટલના કામ માટે વગર ટેન્ડરે સોંપાયું 33 લાખનું કામ. 100 પોલીસ કર્મચારીઓએ 10 દિવસ સુધી સર્વે કર્યો વડોદરામાં. 60 જોખમી ડિવાઈડર અને કટ શોધ્યા. સર્વેનો રિપોર્ટ મોકલાયો પાલિકામાં. આગામી સમયમાં થશે કાર્યવાહી. સુરતના માંડવીમાં કેનાલનું સમારકામ 80% થયું પૂર્ણ. તોગાપુર ગામની કેનાલમાં થોડા દિવસ પહેલા પડ્યું હતું ગાબડું. શનિવારની રાત સુધી કેનાલનું સમારકામ થઈ જશે પૂર્ણ. કેનાલના ગળતરને કારણે પાણીનો વેડફાટ. મહીસાગરના સરાડિયા પહાડિયા ગામ નજીક પસાર થતી ભાદર માઇનોર કેનાલમાં ગળતરને કારણે આસપાસના ખેતરમાં ફરી વળ્યા પાણી. ખેતી પાકને નુકસાન થતા ખેડૂતોમાં આક્રોશ. તાત્કાલિક ધોરણે સમારકામ કરવાની માંગ. નીટ યુજીની અરજીમાં સુધારાની પ્રક્રિયા આજથી શરૂ. વિદ્યાર્થીઓ 10 કેટેગરીમાં 11મી માર્ચ સુધી કરી શકશે કરેક્શન. આ વર્ષે રજિસ્ટ્રેશનની સંખ્યા 25 લાખથી વધી શકે. વર્ષ 2025ની પહેલી લોક અદાલતમાં 10 લાખ કેસોનો નિવેડો. દાંપત્ય જીવનને લગતી 2761 તકરારોનો પણ લોક અદાલતથી અંત. 10 વર્ષ જૂના 823 કેસોનો નિકાલ. હોળીએ સાંજે 7:04 બાદ હોળી પ્રગટાવવાનું શુભ મુહૂર્ત. દર્શન વખતે પિત્તળના કળશમાં શુદ્ધ જળ, ખજૂર, ધાણી, પતાસા, લાપસી અર્પણ કરવાનું મહત્વ. 14મી માર્ચથી સૂર્ય મીન રાશિમાં પ્રવેશતા કમૂરતા થશે પ્રારંભ. દ્વારકા જગત મંદિરમાં ફૂલડોલ ઉત્સવની થશે ધામધૂમથી ઉજવણી. 14 તારીખે બપોરે 1:30 થી 2:30 વાગ્યા સુધી કરવામાં આવશે ઉજવણી. મોટી સંખ્યામાં ભક્તો પગપાળા દ્વારકા તરફ ઉમટ્યા. આજથી ડાકોરના ભક્તિપથ પર પગપાળા યાત્રા શરૂ. રૂટ પર વિવિધ જગ્યાએ ભંડારા સહિતના સેવા કેમ્પ. પદયાત્રી રૂટ પર લગાવાઈ હેલોજન લાઇટ. જશોદાનગરથી મહેમદાવાદ રોડ 10 થી 15 માર્ચ સુધી વાહનો માટે બંધ. રાજકોટમાં હોળી પહેલા બજારમાં વધી હર્બલ રંગોની માંગ. પાછલા કેટલાક વર્ષોમાં હર્બલ રંગોની માંગ વધ્યાની વેપારીઓએ કહી વાત. પ્રાકૃતિક રીતે તૈયાર થયેલા રંગોના કારણે ત્વચા અને પર્યાવરણ બંનેને નથી થતું નુકસાન. હોળી ધૂળેટીના તહેવારને લઈ એસટી વિભાગ વધારાની 1200 બસ દોડાવશે. મુસાફરોને ઝડપથી સુવિધા મળી રહે તે માટે લેવાયો નિર્ણય. 10 માર્ચથી 16 માર્ચ સુધી એક્સ્ટ્રા બસો દોડાવાશે. વધારાની 1200 જેટલી બસ 7100 જેટલી ટ્રીપોનું કરશે એક્સ્ટ્રા સંચાલન. હોળી ધૂળેટી પહેલા જ દ્વારકા, મથુરા સહિત ઉત્તર ભારત તરફની મોટાભાગની ટ્રેનો હાઉસફુલ. અમદાવાદથી આગ્રા અને મથુરા તરફની ટ્રેનોમાં સ્લીપરમાં 250 થી વધુ વેઇટિંગ. મુસાફરોની સુવિધાને લઈને રેલવે વિભાગનું આયોજન. રાજકોટ લાલકુવા વચ્ચે દોડાવાશે સ્પેશિયલ ટ્રેન. આવતીકાલથી શરૂ થશે બુકિંગ. અમદાવાદના સાબરમતીથી ઉત્તર પ્રદેશના ગોરખપુર વચ્ચે દોડતી ટ્રેનની 5 ટ્રીપ એપ્રિલ મહિનામાં રદ. ગોરખપુર રેલવે સ્ટેશન પર કામગીરીને પગલે રેલવે પ્રશાસનનો નિર્ણય. પોરબંદર એરપોર્ટ મુસાફરોથી થશે ધમધમતું. 1 એપ્રિલથી પોરબંદર મુંબઈ વચ્ચે હવાઈ સેવા થશે શરૂ. સ્પાઇસ જેટ ફ્લાઇટનું ઓનલાઈન બુકિંગ થયું શરૂ.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ. અડાલજના કાર્યક્રમમાં એકસાથે 11,000 વકીલોને લેવડાવશે શપથ. ગિનીઝ બુકમાં નોંધાશે નામ. દેશની તમામ બાર કાઉન્સિલના હોદ્દેદારો અને રાજ્યની 272 બારના હોદ્દેદારો રહેશે હાજર. દિવ્યાંગ ચિત્રકાર મનોજ ભિંગારેને જોઈ અને પ્રધાનમંત્રી મોદી અટકાવ્યો પોતાનો કાફલો. સુરતના નીલગિરી મેદાનમાં પ્રધાનમંત્રી મોદી મળ્યા મનોજ ભિંગારેને, આપી શુભકામના. દિવ્યાંગ ચિત્રકારે 2 પગ અને મોઢાની મદદથી બનાવ્યું રામ મંદિર અને પ્રધાનમંત્રીના પેઇન્ટિંગ. પ્રધાનમંત્રી મોદીની જનસભામાં સર્જાયા ભાવુક દ્રશ્યો. ઉધનાના ઓમ ચૌધરીએ પ્રધાનમંત્રી મોદી અને તેમની માતા હીરાબાનું બનાવ્યું પેઇન્ટિંગ. સભા સ્થળે ભાવુક થઈ અને રડી પડેલા ચૌધરીને જોઈ અને પ્રધાનમંત્રી મોદીએ પોતાનો કાફલો રોક્યો. પેઇન્ટિંગ હાથમાં લઈ આપ્યો ઓટોગ્રાફ. આગામી 24 અને 25મી માર્ચે સરકારી બેંકના કર્મચારીઓ હડતાળ પર. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયનનું એલાન. કાયમી નોકરીનું કામચલાઉ ધોરણ પર આઉટસોર્સ પર કરવામાં આવતા કર્મચારીઓમાં વિરોધનો સૂર. ભારત ટેરિફ ઘટાડવા માટે તૈયાર. દ્વિપક્ષીય વેપારને લઈને ભારતે અનેક દેશ માટે ઘટાડ્યો ટેરિફ. ભારત અમેરિકા વચ્ચે વર્ષના અંતમાં કરાર સંભવ. અમેરિકી ટેરિફની અસરને ઓછી કરવા કેનેડાની તૈયારી. વ્યવસાયિકો અને શ્રમિકોની સુરક્ષા માટે આર્થિક ઉપાયોની કરી જાહેરાત. ટેરિફથી અમેરિકામાં કેનેડાના માલ સામાનના વેચાણમાં ઘટાડો થવાની સંભાવના. ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો પર 30 દિવસ માટે ટેરિફ ટાળ્યો. કેનેડાના લોકોએ અમેરિકન ટામેટાનો બહિષ્કાર કર્યો, જ્યારે ઇટાલિયન ટામેટાનો ઉપયોગ શરૂ કર્યો. વેકેશનમાં અમેરિકા જવાનો પ્લાન પણ કેનેડાના લોકોએ કર્યો રદ. ટ્રેડ વોરની બબાલ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઈરાન સાથે પરમાણુ ડીલ કરવાની તૈયારીમાં. ઈરાનના સુપ્રીમ લીડરને લખ્યું પત્ર, જેમાં લખ્યું કે પરમાણુ હથિયાર વિકસાવવાની મંજૂરી ન આપી શકાય. આ સાથે જ ટ્રમ્પે દાવો પણ કર્યો કે તેઓ ઈરાનને નુકસાન પહોંચાડવા નથી માંગતા. વર્ષ 2024-25માં ભારતનો જીડીપી વૃદ્ધિ દર 6.5% રહેવાની સંભાવના. આગામી વર્ષે જાપાનને પછાડીને ભારતીય અર્થતંત્ર વિશ્વમાં ચોથો ક્રમ કરી શકે છે હાંસલ. ભારતના અર્થતંત્રનું કદ $4 ટ્રિલિયન વધી જાય તેવી શક્યતા. માલ ભરાવો થતાં ચોખાની નિકાસ પરનો હટાવાયો પ્રતિબંધ. વર્તમાન વર્ષના ફેબ્રુઆરીમાં ટુકડા ચોખાનો સ્ટોક આવશ્યક કરતાં 9 ગણો થતાં લેવાયો નિર્ણય. રાજ્યમાં વાહન વેચાણમાં ઓવરઓલ 9% ઘટાડો. ટુ વ્હીલરનું વેચાણ ફેબ્રુઆરીમાં 5% વધ્યું, કારનું 0.5% ઘટ્યું. માત્ર રિક્ષા અને કમર્શિયલ વાહનોના વેચાણમાં જ વધારો. વકફ બોર્ડ પર બોલ્યા રાજનાથસિંહ. અમારી સરકાર જાતિ, ધર્મ અથવા આસ્થાના આધાર પર નથી કરતી ભેદભાવ. વકફ બોર્ડ નથી પૂરા કરતી પોતાના ઉદ્દેશ્ય. વકફ બોર્ડ પર બોલ્યા રાજનાથસિંહ. અમારી સરકાર જાતિ, ધર્મ અથવા આસ્થાના આધાર પર નથી કરતી ભેદભાવ. વકફ બોર્ડ નથી પૂરા કરતી પોતાના ઉદ્દેશ્ય. સિરિયામાં કાંઠાના શહેરોમાં વધારવામાં આવી સુરક્ષા. રસ્તા પર જોવા મળ્યા મોટી સંખ્યામાં સૈનિકો. પૂર્વ રાષ્ટ્રપતિ અસદના સમર્થકો સાથે સેનાનું સતત ઘર્ષણ. રશિયા યુક્રેન યુદ્ધને લઈ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનું નિવેદન. કહ્યું, મને વિશ્વાસ છે કે પુતિન ઈચ્છે છે શાંતિ, પણ યુક્રેન સાથે ડીલ કરવામાં પડી રહી છે મુશ્કેલી. યુદ્ધ ન અટક્યું તો થઈ શકે છે ત્રીજું વિશ્વયુદ્ધ. અમેરિકાના ન્યૂ જર્સીમાં અંધાધૂંધ ફાયરિંગ. એક પોલીસ અધિકારીનું મોત, એક અધિકારી ઈજાગ્રસ્ત. ગેરકાયદે હથિયારને લઈને પોલીસની કાર્યવાહી દરમિયાન ઘટના. 5 લોકોની ધરપકડ. કેનેડાના ટોરન્ટોમાં પબમાં ફાયરિંગથી દોડધામ. બ્લેક માસ્ક પહેરીને આવેલા શખ્સનું અંધાધૂંધ ફાયરિંગ. ગોળી લાગતા 12 લોકો ઈજાગ્રસ્ત. સારવાર માટે ખસેડાયા હોસ્પિટલ. પોપ ફ્રાન્સિસના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના. ઇટલીની રાજધાની રોમમાં પ્રાર્થના માટે ઉમટ્યા હજારોની સંખ્યામાં લોકો. પોપ ફ્રાન્સિસની સ્થિતિમાં સુધારાના ડોક્ટર્સે આપ્યા સંકેત. ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી એવોર્ડ્સના 25 વર્ષ પૂર્ણ. જયપુરમાં 25મા આઈફા એવોર્ડ્સની શરૂઆત. શાહરૂખ, કરીના સહિતના ફિલ્મ જગતના સિતારાઓનો જમાવડો. અત્યાર સુધીમાં વિદેશમાં જ કરાતું હતું આયોજન. જયપુરમાં ચાલતા આઈફા એવોર્ડને લઈને વિવાદ. કોંગ્રેસનો આરોપ, ભજનલાલ સરકારે ગેરકાયદે રીતે આયોજકોને આપ્યા 100 કરોડ રૂપિયા. રાજસ્થાનની જનતા સાથે સરકારનો અન્યાય. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનો આજે દુબઈમાં ફાઇનલ જંગ.
ટીમ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ ટકરાશે આમને સામને. બપોરે 2:30 વાગે મેચની થશે શરૂઆત. રોહિત શર્મા અને વિરાટ કોહલીની નિવૃત્તિની ચર્ચા પર શુભમન ગિલે મૂક્યો પૂર્ણ વિરામ. બોલ્યા, ડ્રેસિંગ રૂમમાં આ પ્રકારની કોઈ ચર્ચા નહીં. રોહિત અને કોહલીની હજુ પણ શાનદાર બેટિંગ. ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઇનલ જંગને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં જોરદાર ઉત્સાહ. પ્રયાગરાજ અને વારાણસીમાં ક્રિકેટ પ્રેમીઓએ લગાવ્યા ટીમ ઇન્ડિયાના સમર્થનમાં નારા. ફાઇનલ જંગમાં ભારતીય ટીમની જીત માટે હરિદ્વારમાં મા ગંગાની આરતી. મા ગંગાને દૂધનો અભિષેક કરી ભારતની જીત માટે કરાઈ પ્રાર્થના. મહાકાલની શરણમાં પહોંચ્યા ક્રિકેટર વેંકટેશ અય્યર. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઇન્ડિયાની જીત અને આઈપીએલમાં સફળતા માટે કરી પ્રાર્થના. આર્જેન્ટિનામાં પૂરથી ભારે તબાહી, 10 લોકોના થયા મોત, હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. લોકોના ઘર અને હોસ્પિટલમાં ઘૂસી ગયા પાણી. પૂરના પ્રહારથી રોડ થયા બરબાદ. કેટલાક વિસ્તારોમાં એક જ દિવસમાં ખાબક્યો 60 ઇંચ વરસાદ. ભારે વરસાદને કારણે ઈરાકમાં પૂરની સ્થિતિ. બગદાદ શહેરમાં પડ્યો સાંભેલાધાર વરસાદ. મોટાભાગના રસ્તા પર જોવા મળ્યો જળનો જમાવડો. અનેક વાહનો ફસાયા. ઉનાળાની કારમી ગરમી વચ્ચે ઈરાકમાં વરસાદી માહોલથી સર્જાઈ મુસીબત. ઓસ્ટ્રેલિયાના સમુદ્રમાં ચક્રવાતી તોફાનની શરૂઆત. ભારે તબાહીની આશંકા. 95 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે વાવાઝોડું. 25 લાખ લોકો પર ઘેરા સંકટના વાદળ. ઓસ્ટ્રેલિયન સરકારે બચાવ અને રાહત માટે યુદ્ધ સ્તરે શરૂ કરી કામગીરી. અમદાવાદમાં વિન્ટેજ કાર એક્ઝિબિશનનું કરાયું આયોજન. ગુજરાત વિન્ટેજ એન્ડ ક્લાસિક્સ કાર ક્લબ તરફથી કાર્યક્રમનું કરાયું આયોજન. 94 વિન્ટેજ કાર અને 40 વિન્ટેજ મોટરસાયકલ પ્રદર્શનમાં મુકાઈ.